નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ માર્ચ મહિનાના અંતમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સરકારે કરી છે મોટી જાહેરાત અને પેન્શનમાં થશે આટલો વધારો। તો વધારો કેટલો થવાનો છે અને શું જાહેરાત કરવામાં આવી છે, જેની આજની વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સૌથી પહેલા વાત કરીએ તો દરેક કર્મચારી માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે 8મા પગાર પંચના અમલ પછી પગારમાં કાપ અને કરવેરાની તેમના કર્મચારીઓ પર કેવી અસર પડશે। તો અમે એક અંદાજિત ગણતરી તૈયાર કરી છે, જેમાં નવો પગાર, મોંઘવારી ભથ્થું અને કરકપાતનો સમાવેશ થાય છે, જે સમજાવે છે કે તમારે આખરે તમારા ખાતામાં કેટલા પૈસા જમા થશે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચનો અમલ થાય પછી દરેક પેન્શનરો અને કર્મચારીઓના ખાતામાં પગારમાં અને પેન્શનમાં કેટલો કાપ થશે અને કરવેરાની જે આવક છે તે ચૂકવવી પડશે, તો જેની આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। અને આ બાબતે એક અંદાજિત ગણતરી પણ તૈયાર કરી છે, જેમાં નવો પગાર, મોંઘવારી ભથ્થું તેમજ કરકપાતનો સમાવેશ છે તે થતો હોય છે, અને જે સમજાવે છે કે તમારા ખાતામાં આખરે કેટલા પૈસા જમા થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના મનમાં 8મા પગાર પંચ વિશે ઘણા પ્રશ્નો છે। તો નવો પગાર શું હશે, ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને મોંઘવારી ભથ્થાનું શું થશે। તો હાલમાં કોઈની પાસે આ પ્રશ્નોના ચોક્કસ જવાબો નથી, તો વિવિધ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ કમિશન સરકારની પ્રાથમિકતાઓ અને જાહેર તિજોરી પરની અસરને આધારે પોતાનો અંતિમ નિર્ણય છે તે લેશે મિત્રો। તો ખાસ કરીને આપણે આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો અમે કેન્દ્રીય કર્મચારીઓના પગાર સ્લિપને આધારે અંદાજોના આધારે એક કામચલાઉ ગણતરી તૈયાર કરી છે। તો તેમાં મોટે ભાગે એવા આંકડાઓનો સમાવેશ થાય છે જે વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવામાં આવે છે। તો આ કર્મચારીઓને 8મા પગાર પંચના અમલીકરણ પછી તેમના પગારમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે તે સમજવામાં મદદ કરશે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કામ કરશે। તો કોઈ પણ પગાર પંચનો સૌથી મહત્વપૂર્ણ ઘટક તેમનો ફિટમેન્ટ ફેક્ટર છે। તો આ ગુણકનો ઉપયોગ નવા બેઝિક પગારને નક્કી કરવા માટે વર્તમાન બેઝિક પગારનો ગુણાકાર કરવા માટે થાય છે। તો આ લેખમાં અમે સંભવિત વધારાનો અંદાજ કાઢવા માટે 1.92 ગણા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને સંપૂર્ણ પગારની ગણતરી કરીશું મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા અને 8મા પગાર પંચના પગારમાં કેટલો તફાવત હશે। તો હવે ચાલો એ ગણતરી જોઈએ કે જેની બધા રાહ જોઈ રહ્યા છે। તો આ ગણતરી લેવલ 8 એટલે કે ગ્રેડ પે 4800ના અધિકારીઓ માટે છે। તો તેમના પે બેન્ડનો સૌથી વધુ મૂળભૂત પગાર એટલે કે 1,51,100 રૂપિયા મેળવે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ગણતરીનો અર્થ શું છે। સૌથી પહેલા મૂળ પગારમાં મોટો ઉછાળો। તો સૌથી મોટો ફેરફાર મૂળ પગારમાં છે, જે રૂપિયા 1.51 લાખથી વધીને રૂપિયા 2.90 લાખ રૂપિયા થઈ રહ્યો છે, જે લગભગ 92%નો વધારો દર્શાવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે। તો હાલમાં મોંઘવારી ભથ્થાના 55%ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે, તેથી નવા પગાર માળખામાં શૂન્ય ડીએ પ્રતિબિંબિત થશે। જો કે આ વર્તમાન માળખા પર આધારિત છે, અને નવા પગાર પંચ લાગુ થાય ત્યાં સુધીમાં ડીએ વધીને લગભગ 61% થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ એચઆરએનું નવું ગણિત જોઈએ તો એચઆરએ દર 30%થી ઘટાડીને 24% કરવામાં આવ્યો હોવા છતાં વધેલા મૂળ પગારને કારણે એચઆરએની રકમ રૂપિયા 45,330થી વધીને
₹69,627 થશે। ત્યારબાદ તમને હાથમાં કેટલો પગાર મળશે તેની વાત કરીએ તો બધી કપાત પછી ચોખ્ખો પગાર ₹2,10,438 થી વધીને ₹2,58,666 થશે। તો આ દર મહિને ₹48,228 નો સીધો વધારો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ માત્ર પગાર વધારાનું ફોર્મ્યુલા નથી, પરંતુ તે હજારો વરિષ્ઠ નાગરિકો માટે એક પ્રકારનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, જેમણે દેશની સેવામાં પોતાના જીવનનો સૌથી કિંમતી સમય સમર્પિત કર્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તમારા મૂળ પગારને લગભગ બમણો કરી દેવો અને ચોખ્ખા પગારમાં ₹2.5 લાખના માનસિક સ્તરને વટાવી જવું એ ફક્ત સંખ્યાઓ નથી, તો તે વર્ષોની મહેનત, સમર્પણ અને અનુભવના ફળ કેટલા મીઠા હોઈ શકે છે તેનો પુરાવો છે। તો આનાથી અધિકારીઓને મજબૂત નાણાકીય આત્મવિશ્વાસ મળશે, જેનાથી તેઓ નિવૃત્તિ પછી પણ ગૌરવપૂર્ણ અને ચિંતામુક્ત જીવન જીવી શકશે। તો આ ફક્ત વધારો નથી, પરંતુ તેમના દાયકાઓના સમર્પણ અને સેવાની સાચી માન્યતા છે મિત્રો। તો મિત્રો, આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।